રો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન આપણે નવા પ્રકારની શરૂઆત કરી દીધી છે। આજે આપણે એક નવા મુદ્દા વિશે આપણે જોવાનું છે, જેનું નામ છે લુપ્ત થતું વન્યજીવન। એટલે કે જે વન્યજીવન જે છે એ વન્યજીવનની સંખ્યાની અંદર કેમ ઘટાડો થઈ રહ્યો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો લુપ્ત થતું વન્યજીવન, તો આપણે એની ચર્ચા કરીએ, જે પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાઈ શકે છે। આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાને આરે છે। તો આજે વિશ્વની અંદર ઘણા બધા વન્યજીવો એવા છે કે વિનાશ થવાને આરે છે, એટલે કે એની સંખ્યાની અંદર સતત ઘટાડો થઈ રહ્યો છે। ઘણા વન્યજીવો એવા છે કે જે લુપ્ત છે, સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા, કે જે ભવિષ્યની અંદર આવા પ્રકારના પ્રાણીઓ આપણને જોવા નહીં મળે। તો કેમ આવું થઈ રહ્યું છે? તો આપણે જોઈએ, ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા। તે સમયે ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના કેટલાક જંગલોમાં જોવા મળતા હતા, અને આજે ગુજરાતના જંગલમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ છે। આપણે જોઈએ તો આપણા ભારત દેશનો રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે। હવે એક એવો સમય હતો કે આખા ભારતમાં વાઘ જોવા મળતા। હવે કલ્પના કરો કે ગુજરાતમાં પણ વાઘ હતો। ગુજરાતની અંદર ઈડર છે, અંબાજી, પંચમહાલ અને ડાંગમાં આપણને વાઘ જોવા મળતા। પણ ધીરે ધીરે થયું એવું કે ગુજરાતના જંગલમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો। આજે ગુજરાતની અંદર વાઘ આપણને ક્યાંય જોવા મળતો નથી, ક્યાંય જોવા નથી મળતો। ગુજરાતનો વાઘ છે જ નહીં, કારણ કે શું થયું, ધીરે ધીરે એનો શિકાર વધતો ગયો, અથવા તો વાઘ જેવા પ્રાણીઓની અંદર રોગચાળો વધતો ગયો। આ ઘણા બધા કારણોસર વાઘની મૃત્યુ સંખ્યામાં વધારો થતો ગયો, જેના કારણે આજે ગુજરાતમાંથી સંપૂર્ણપણે વાઘ નષ્ટ થઈ ગયા। આજે વાઘ માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયમાં જોવા મળે છે। તો આજે જે વાઘ જે છે, તો મધ્યપ્રદેશમાં, પછી પશ્ચિમ બંગાળ અને હિમાલયની અંદર આપણને વાઘ જોવા મળે છે, બીજે ક્યાંય ભારતમાં વાઘ નથી। હવે તમે જુઓ કે આખા ભારતમાં જે વાઘ હતા એની જગ્યાએ ફક્ત વાઘ આજે એકલા મધ્યપ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં અને હિમાલયમાં આપણને જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી। આના આધારે આપણે કહી શકીએ છીએ કે ધીરે ધીરે વન્યજીવન જે છે લુપ્ત થતું જાય છે। આગળ જોઈએ, ભારતમાં ચિત્તો લુપ્ત થઈ રહ્યો છે। હવે જુઓ, ભારત દેશના જંગલોમાં ચિત્તો લુપ્ત છે, એટલે કે ભારત દેશમાં આપણને ચિત્તો જોવા જ મળતો નથી। એક સમય એવો હતો કે ભારતના જંગલની અંદર ચિત્તો હતો, આજે ચિત્તો છે જ નહીં, સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયો। આગળ આપણે જોઈએ, અગાઉ ભારતના જંગલોમાં જોવા મળતી પક્ષીઓની અનેક જાતો ભાગ્યે જોવા મળે છે। તો આપણા જંગલોની અંદર ઘણી બધી પક્ષીઓની જાતો જોવા મળતી હતી, પણ શું થયું, ધીરે ધીરે પક્ષીઓની જાતોની અંદર ઘટાડો થતો ગયો, અને એના કારણે ઘણા બધા પક્ષીઓ આજે પણ લુપ્ત થઈ ગયા। હવે કયા કયા પક્ષીઓ લુપ્ત થઈ ગયા એની આપણે ચર્ચા કરીએ। તો એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે આ પક્ષીઓ। હવે પરીક્ષાની અંદર આ એક ગુણની અંદર તૈયાર કરવાનું છે, જે મોસ્ટ આઈએમપી છે, એક ગુણમાં, બરાબર છે। પરીક્ષા પ્રશ્ન પૂછાય કે ભારતમાંથી કયા પક્ષીઓ લુપ્ત થવાની આરામાં છે, તો ભારત દેશની અંદર ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ, યાદ રાખજો ખાસ, ભારતની અંદર ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે જેવા પક્ષીઓ ભવિષ્યની અંદર લુપ્ત થવાની તૈયારીમાં છે, એટલે કે આમની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે। આપણે એક સમયે આપણે અવકાશમાં, એટલે કે આકાશમાં નજર નાખતા તો આપણને ગીધ જોવા મળતા। ગીધને સફાઈ કામદાર કહેવામાં આવતું। કોઈ પ્રાણી મૃત્યુ પામે તો તરત 10થી 15 ગીધનું ટોળું આવી જાય અને માંસ બધું ખાઈ જતું હતું। આજે ગીધ આપણને જોવા જ મળતું નથી। આપણે ધોરણ 9માં પણ ભણી ગયા કે ગીધ પક્ષીઓની સંખ્યા ઘટાડો થવા પાછળ કઈ દવા, તો ડાયક્લોફેન્સ નામની જે દવા જે છે એ દવાના કારણે ગીધની સંખ્યાની અંદર ઘટાડો થઈ રહ્યો છે। પણ આપણે તો એ બધી યાદ રાખવાની જરૂરિયાત નથી, પણ આપણે તો એટલું યાદ રાખો કે ભારતની અંદર ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ
વગેરે જેવા ભવિષ્યની અંદર લુપ્ત થવાની તૈયારીમાં છે. આગળ આપણે જોઈએ, અરુણાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં જોવા મળતો ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. ચિલોત્રો એ પ્રાણી નથી, એ પક્ષી છે. જે અરુણાચલ પ્રદેશ, જે આપણા ભારતની અંદર પૂર્વ દિશાની અંદર રાજ્ય આવેલું છે, જેને આપણે ઉગતા સૂર્યનું રાજ્ય તરીકે આપણે ઓળખીએ છીએ, તો ત્યાં આગળ આપણને ચિલોત્રો આપણને જોવા મળતો. પણ હવે અરુણાચલ પ્રદેશની અંદર આપણને ચિલોત્રો જોવા મળતો નથી. આના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. તો આ રીતે ધીરે ધીરે પક્ષીઓ હોય કે પ્રાણીઓ હોય એની સંખ્યા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. તો આ પણ ખાલી જગ્યામાં એક યાદ રાખવા જેવું છે. અરુણાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં કઈ પક્ષી જોવા મળતું? ચિલોત્રો, જે સરળતાથી જોવા મળતું નથી. આગળ આપણે જોઈએ, નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ, જેને ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન, આ આજે પણ ધીરે ધીરે આ પ્રજાતિઓ પણ સંકટમાં છે. તો આજે જે મગરની એક પ્રજાતિ છે ઘડિયાળ, બીજું છે ગંગે ડોલ્ફિન જે માછલી છે, આમના અસ્તિત્વ પર પણ આજે ભારે સંકટ છે. એટલે કે એમની સંખ્યામાં પણ દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે. એ ચિંતાજનક બાબત આપણે કહી શકીએ છીએ. તો યાદ રાખજો, નદીઓના મીઠા પાણીમાં મગરની પ્રજાતિ કઈ છે? ઘડિયાળ. અને ગંગે ડોલ્ફિન, આ બંને અસ્તિત્વ ઉપર આજે ભારે સંકટ છે. એટલે કે એમની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. કારણ કે અત્યારે શું થયું, પાણીમાં પ્રદૂષણ વધતા ગયા, ઉદ્યોગોનું ગંદુ પાણી, ગટરોનું ગંદુ પાણી, અને એના કારણે શું થયું કે જે દરિયાઈ જે સજીવ સૃષ્ટિ હતી એના માટે પણ સંકટ ઊભું થયું. તો આ માટે અંતે જવાબદાર કોણ? આપણે પોતે જ છીએ. કારણ કે પ્રદૂષણ આપણે જ ફેલાવીએ છીએ, જેની અસર આવા પ્રકારના સજીવો પર પડી રહી છે. આગળ આપણે જોઈએ, ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાયો છે. તો જે ઓડિશા અને ગુજરાત બંને એવા રાજ્યો જે છે કે સમુદ્ર કિનારો ધરાવે છે, અને અહીંયા આગળ જે સમુદ્રી કાચબા મોટી સંખ્યાની અંદર ઈંડા મૂકવા માટે આવતા હતા, પણ આજે એમની સંખ્યાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. એમની સંખ્યા પણ હવે બહુ ઓછી જોવા મળી રહી છે. આ પણ આપણે એ ગુણમાં આપણે યાદ રાખવાનું થાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કયા રાજ્યની અંદર સમુદ્ર કિનારે ઈંડા મૂકતા જે કાચબાઓ જે છે એમની સંખ્યાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે? તો જેનાની અંદર ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આગળ આપણે જોઈએ, ગુજરાતમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળબિલાડી લુપ્ત થઈ રહી છે. તો અહીંયા આપણા ગુજરાતની વાત છે. ગુજરાતની અંદર જે સૌથી મહત્ત્વની જે નદીઓ છે, નર્મદા છે, તાપી છે, મહી છે, સાબરમતી છે. આ નદીઓની અંદર જળબિલાડી એમની સંખ્યા પણ ઘટાડો થઈ રહ્યો છે અને ભવિષ્યની અંદર લુપ્ત થઈ જશે. તો જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ, દરિયાઈ સજીવ સૃષ્ટિઓ વગેરે વિનાશના આરે છે. અને આ વિનાશ થવા પાછળના કારણો આવશે ત્યારે આપણે જોઈશું કે આવા પ્રકારના વન્યજીવોનો વિનાશ શા માટે થઈ રહ્યો છે. પણ જનરલી આ મુદ્દામાંથી પરીક્ષામાં 1 માર્ક્સમાં તો એક આ પૂછાય છે, મોસ્ટ ટાઈમ છે કે ભારતની અંદર કયા પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે. એક 3 માર્ક્સમાં બહુ ઓછું પૂછાય છે, પણ એક ગુમ એક આ પ્રશ્ન યાદ રાખવાનો છે. બરાબર છે? ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે. અને ત્યાર પછી ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યાની અંદર પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. આ 2 વસ્તુ આ મુદ્દાની અંદર યાદ રાખવા જેવી છે. તો આપણે જોઈ ગયા કે લુપ્ત થતું વન્યજીવન કે કયા કયા પ્રાણીઓ, પક્ષીઓ અને દરિયાઈ સજીવો લુપ્ત થઈ રહ્યા છે એના વિશે માહિતી જોઈ ગયા. પણ હવે વન્યજીવોના વિનાશના કારણ, શા માટે વન્યજીવન સંકટમાં મુકાયું, શા માટે એની સંખ્યાની અંદર ઘટાડો થયો, એના વિશે આપણે જોવાનું છે.
તો આપણે જોઈએ જંગલ ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાયા છે। તમે જુઓ આજે જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં એટલે કે જે જગ્યાએ ઘાસભૂમિ હોય અને જળપ્લાવિત વિસ્તારોમાં એટલે કે જે જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય, તો જળપ્લાવિત વિસ્તારોમાં માનવના દખલના કારણે જે વન્યજીવોના જે આવાસો એટલે કે વન્યજીવોના જે રહેઠાણો જે છે એ જોખમમાં મુકાયા છે। કારણ કે આપણે શું કરવા લાગ્યા કે જંગલો કાપી રહ્યા છે, જંગલનું પ્રમાણ ઘટી રહ્યું છે, જેના કારણે જે વન્યજીવો જે છે એ પોતાના રહેઠાણો ગુમાવવા લાગ્યા। કારણ કે વન્યજીવોનું તો રહેઠાણ કયું છે? જંગલો જ છે। ત્યાર પછી જે જળપ્લાવિત વિસ્તારો જે છે જ્યાં પાણી ભરાઈ રહે છે, એ જળપ્લાવિત વિસ્તારોની અંદર પ્રદૂષણ વધતું જાય છે, ગંદકી વધતી જાય છે અને જેની અસર ત્યાં આગળ રહેલા સજીવો પર પડવા લાગી છે। તો જંગલીય ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાયા છે। આગળ, જંગલોનો વિનાશ એ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે। તેથી તેની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો। મેં હમણાં જ તમને કહ્યું કે જે જંગલનો જે વિનાશ જે છે એ પ્રાકૃતિક અસમતુલા માટે જવાબદાર છે। આજે જે પ્રાકૃતિક અસમતુલા જળવાઈ રહી છે, કારણ કે ઘણા બધા પ્રાણીઓની સંખ્યા ઘટી રહી છે, ઘણા બધા પ્રાણીઓ તો લુપ્ત થઈ રહ્યા છે। આવા પ્રકારની જે અસમતુલા જે જળવાઈ રહી છે એના પાછળનું કારણ કયું જવાબદાર છે? જંગલનો વિનાશ। અને સૌથી મોટું કારણ એ છે કે જંગલોનો વિનાશ થવાને કારણે આ વન્યજીવોની સંખ્યાની અંદર શું થઈ રહ્યો છે? ઘટાડો। તો વન્યજીવોની સંખ્યાના ઘટાડા થવા પાછળનું કારણ જંગલનો વિનાશ છે। એ સિવાય જે પ્રાણીઓનો શિકાર વધતો ગયો, પ્રાણીઓમાંથી ઘણી બધી ચીજવસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે। આપણે જોઈએ તો આજે વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા માટે પ્રાણીઓનો શિકાર જવાબદાર છે। તો આજે પ્રાણીઓમાંથી એમના વાળ મેળવવા માટે, ખાલ એટલે કે એમની ચામડી મેળવવા માટે, પ્રાણીઓના હાડકાં મેળવવા માટે, એમના શિંગડા મેળવવા માટે, એના નખ મેળવવા માટે પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે, જેની અસર ડાયરેક્ટ પ્રાણીઓની સંખ્યામાં થઈ રહી છે। દાખલા તરીકે હાથીના નખ બહુ કિંમતી હોય છે અને એક નખ મેળવવા માટે ઘણા બધા લોકો હાથીઓનો શિકાર કરી રહ્યા છે। તો આજે પ્રાણીઓનું ચામડું મેળવવું હોય, હાડકાં મેળવવા માટે, શિંગડા મેળવવા માટે કે વાળ મેળવવા માટે પ્રાણીઓનો શિકાર થાય, કારણ કે આ બધી ચીજવસ્તુઓનો વેપાર કરવામાં આવે, એમાંથી ઘણા બધા પૈસા પ્રાપ્ત થાય છે ને એટલા માટે લોકો આજે પ્રાણીઓનો શિકાર વધુમાં વધુ કરી રહ્યા છે। માનવના લોભ લાલચના કારણે જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે। તો આજે જોઈએ માનવ એ પોતે સ્વાર્થી છે અને માનવ પોતાની લાલચના કારણે જંગલોનું અતિદોહન એટલે કે જંગલોનું પ્રમાણ ઘટાડી રહ્યો છે। સડકો બનાવવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે। કોઈ મોટી બહુહેતુક યોજના એટલે કે કોઈ મોટી યોજના અમલમાં મૂકવાની હોય, દાખલા તરીકે કોઈ નહેર બનાવવાની હોય તો વચ્ચે આવતા વૃક્ષોને કાપવા પડે। ત્યાર પછી ખનિજ ખનન એટલે કે જમીનમાંથી ખનિજ બહાર કાઢવું હોય ત્યારે પણ ઉપરના વૃક્ષો કાપવા પડે છે। નવી વસાહતો એટલે કે નવા મકાનો બનાવવા માટે વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે। શહેરોનું વિસ્તરણ એટલે કે ધીરે ધીરે શહેરોનું પ્રમાણ વધતું જાય છે, શહેરો મોટા થતા જાય છે અને જેમ જેમ શહેરો મોટા થતા જશે તેમ તેમ વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે અને એના જ કારણે વન્યજીવો નિર્વાસિત થઈ રહ્યા છે। નિર્વાસિત એટલે કે જે વન્યજીવો જે છે એ પોતે પોતાના રહેઠાણો ગુમાવી રહ્યા છે। તો આપણે જોઈએ કે માનવના લોભ લાલચના કારણે જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન અને નવી વસાહતો એટલે કે નવા મકાનો બનાવવા કે શહેરોનું વિસ્તરણ વગેરેને કારણે વન્યજીવો નિર્વાસિત કરે છે, કારણ કે આ બધી પ્રક્રિયાને કારણે વૃક્ષોનું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે। આગળ જોઈએ આપણે બળતણ, ઘાસચારો કે પશુચારણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે, તેથી વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે। આજે આપણે જોઈએ તો બળતણ મેળવવા માટે ઘાસચારો એટલે કે પાલતુ પ્રાણીઓને ખાવા માટેનો ઘાસચારો, પશુચારણ
વગેરે માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે, કારણ કે બળતણ માટે, ઘાસચારો કે પશુચારણ માટે મોટાભાગે શાનો ઉપયોગ કરવામાં આવે છે? જંગલોનો. કારણ કે બળતણ પણ જંગલો મેળવવામાં આવે, ઘાસચારો લેવા માટે પણ જંગલો, અને પશુનું ચારણ પણ ક્યાં કરવાનું? જંગલોમાં. અને આવી તમામ પ્રક્રિયા જંગલો ઉપર નિર્ભર હોવાને કારણે આજે ત્યાં આગળ વસવાટ કરતા જે વન્ય પ્રાણીઓનું જે અસ્તિત્વ જે છે એ જોખમમાં મુકાયું છે, કારણ કે બળતણ પણ જંગલોમાંથી લેવામાં આવે, જેના કારણે વૃક્ષો ઘટે. પાલતુ પ્રાણીનો ઘાસચારો પણ ત્યાં લેવા જવાનું, પશુઓનું ચારણ પણ ત્યાં કરાવવું, જેના કારણે ત્યાંની વનસ્પતિની અંદર ઘટાડો થઈ રહ્યો છે, અને જેની અસર ડાયરેક્ટ વન્ય પ્રાણીઓના અસ્તિત્વ ઉપર થઈ રહ્યો છે. જંગલમાં લાગતી આગ ઘણા પ્રાણીઓને વરખી જાય છે, ધ્યાન રાખજો. તો આજે આપણે જોઈ ગયા કે દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગ. તો જ્યારે જંગલમાં આગ લાગે ત્યારે ઘણા બધા પ્રાણીઓને ભરખી જાય, એટલે કે ઘણા બધા પ્રાણીઓ શું પામે છે? મૃત્યુ પામે છે. ત્યાર પછી બચ્ચા ઉછેરવાના કે ઈંડા સેવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે ઘણા બધા વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. ઘણી જગ્યાએ શું થાય કે જે વન્યજીવોના જે બચ્ચાઓ જે છે એને ઉછેરવાના કે ઈંડા સેવવાનો સમયગાળો હોય, અને આવા સમયની અંદર જો આગ લાગે તો આવા નવા જન્મતા જે પ્રાણીઓના જે બચ્ચાઓ જે છે એ મૃત્યુ પામે, જેના કારણે વન્ય પ્રાણીઓની સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. હમણાં જ આપણે જોઈ ગયા કે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જે આગ લાગી, કરોડો પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા. કારણ કે શું હતું? આગ લાગી, પ્રાણીઓ મૃત્યુ પામ્યા, એના નાના બચ્ચાઓ હતા એ પણ મૃત્યુ પામ્યા. તો ઘણી જગ્યાએ આવા બનાવો પણ બનતા હોય છે. આગળ આપણે જોઈએ, પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવ સાથેની અથડામણોમાં ક્યારેક જીવ પણ ગુમાવે છે. તો આપણે જોઈ ગયા કે હવે શું થયું કે જંગલોનું પ્રમાણ ઘટી ગયું, અને જંગલોનું પ્રમાણ ઘટવાના કારણે જે વન્યજીવો જે છે વન ક્ષેત્રમાંથી બહાર આવે છે ખોરાકની શોધમાં અને પાણીની શોધમાં, અને બહાર આવીને ઘણી જગ્યાએ માનવ સાથે અથડામણ પણ થાય છે, અને એના કારણે આવા વન્યજીવોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. કારણ કે દાખલા તરીકે કોઈ પ્રાણી ખોરાકની શોધમાં કે પાણીની શોધમાં નજીકના ગામમાં ઘૂસી જાય તો ગામના લોકો ભેગા થઈને પછી પ્રાણીને મારી નાખતા હોય છે. તો આવા બનાવોના કારણે પણ પ્રાણીઓની સંખ્યાની અંદર આપણને ઘટાડો જોવા મળતો હોય છે. તો ઘટાડો થવા પાછળ આવા ઘણા બધા કારણો હોઈ શકે છે. તો એટલા માટે આજે સૌથી મોટું કારણ આપણને એ જોવા મળ્યું કે જંગલોનું પ્રમાણ ઘટવું, એના કારણે વન્યજીવો ખોરાક માટે કે અન્ય પ્રવૃત્તિ માટે બહાર આવી રહ્યા છે, અને જે માનવ સાથેની અથડામણની અંદર એ ભોગ બને છે, અને એના કારણે જ ધીરે ધીરે વન્યજીવોના માથે સંકટ શું થતું ગયું છે? વધતું જ ગયું છે. હવે નવા પોઈન્ટ ઉપર જોઈએ, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, જે 3 ગુણમાં પૂછાય છે કે વન્યજીવનું સંરક્ષણ હવે કેવી રીતના કરવું. આપણે કયા વન્યજીવો માટે સંકટ ઊભું થયું, શા માટે સંકટ ઊભું થયું. હવે આપણે જોવાનું છે કે વન્યજીવનું સંરક્ષણ કેવી રીતના કરવું, એટલે કે જે વન્યજીવો જે છે એનું સંરક્ષણ કેવી રીતના કરવું. વન્યજીવોની ઘટતી સંખ્યા એ આપણા માટે ચિંતાજનક છે, એટલા માટે હવે સંખ્યા કેવી રીતના વધારવી એ માટે આ મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. તો વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો તો આપણે જોઈએ, વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાશિત થતાં બચાવવા જોઈએ. તો આજે સૌથી મોટું કારણ છે જંગલોનો વિનાશ. એટલા માટે જે વન્ય જે પ્રાણીઓ છે એનું જે કુદરતી રક્ષણ આપતા જંગલો, કારણ કે પ્રાણીઓનું નિવાસસ્થાન તો કયું છે? જંગલો છે. એટલા માટે આપણે જંગલનો વિનાશ થતો અટકાવવાનો છે. જો જંગલનો વિનાશ થતો અટકી જશે તો જે પ્રાણીઓ જે છે એને આપણે નિરાશિત થતાં આપણે બચાવી શકીશું. તો પહેલું કામ આપણે કરવાનું છે કે જંગલોનો વિનાશ થતો અટકાવવાનો, જેથી કરીને આપોઆપ પ્રાણીઓનું સંરક્ષણ થઈ જશે.
આગળ, જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલોના જળસ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુઓના ચારણ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. જો આ પ્રશ્ન એટલે કે આ મુદ્દો સૌથી મહત્ત્વનો છે કે જેમાં જંગલોમાં તૃણાહારી માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવવું. હવે તૃણાહારી પ્રાણીઓ કોને કહેવાય? તો જે પ્રાણીઓ વનસ્પતિ ખાય એને તૃણાહારી પ્રાણીઓ કહેવાય, અને જે પ્રાણીઓ માંસ ખાય, શિકાર કરીને માંસ ખાઈને માંસાહારી પ્રાણીઓ કહેવાય. આપણે જોઈએ જો જંગલોમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટી જશે તો આ માંસાહારી પ્રાણીઓ શિકાર કોનો કરશે? બરાબર. અને જો માંસાહારી પ્રાણીઓની સંખ્યા ઓછી થઈ જશે અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી જશે તો પણ ચિંતાજનક છે. એટલા માટે જંગલોમાં તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું જરૂરી છે. બંનેનું સંતુલન હશે તો જ પ્રાણીની સંખ્યા જળવાઈ રહેશે, કારણ કે બંને એકબીજા ઉપર નિર્ભર છે. આગળ, બીજું, જંગલોના જે જળ સ્ત્રોતો જાળવવા, કારણ કે પ્રાણીઓને પીવા માટે યોગ્ય પાણીની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે. અને જંગલોમાં પાલતુ જે પશુઓનું જે ચારણ થાય એના પર પ્રતિબંધ મૂકી દેવું જોઈએ. એટલે કે જંગલમાં કોઈ પણ પાલતુ પ્રાણી, એ ગાય ભેંસ હોય કે ઘેટા બકરા હોય, કોઈ પણ પાલતુ પ્રાણી ચારણ માટે આવી શકે નહીં. એમના ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. આગળ આપણે જોઈએ વન્યજીવો પર થતા અત્યાચાર અને તેમના શિકાર અટકાવવા જોઈએ અને તે માટે વધુ કડક કાયદા બનાવવા જોઈએ. તો આ જે જંગલોની અંદર જે વન્યજીવો પર જે અત્યાચાર થઈ રહ્યા છે, ધ્યાન આપજો, એ અત્યાચાર અટકાવવા જોઈએ અને તેમના શિકાર અટકાવવા કડકમાં કડક કાયદા બનાવવા જોઈએ. આજે ઘણા બધા લોકો પોતાના મોજ શોખ ખાતર જંગલમાં શિકાર કરવા માટે જતા હોય, આ મૂંગા પ્રાણીઓ પર અત્યાચાર કરતા હોય છે. આવું ન થાય, એનો શિકાર ન થાય, એ માટે કડકમાં કડક કાયદા બનાવવા જોઈએ. આજે સરકારે પ્રાણીઓના શિકાર પર આજે 5 વર્ષની સજાની જોગવાઈ કરેલી છે, જેથી કરીને પ્રાણીનું સંરક્ષણ થાય, તો એના પર અત્યાચાર ન થાય અને એમનો શિકાર ન થાય, એ માટે પણ આપણે પ્રયત્ન કરવા જરૂરી છે. આગળ આપણે જોઈએ જંગલોમાંથી માછીમારી, વન પેદાશો કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. તો જે જંગલોની અંદર માછીમારી, ત્યાર પછી વન પેદાશો એકત્રીકરણ એટલે કે વન પેદાશો મેળવવા, કે પછી પ્રવાસનથી વન્યજીવન પર કયા કયા પ્રકારની અસરો થઈ રહી છે એનો અભ્યાસ કરવી અને જરૂરી પગલાં ભરવા જરૂરી છે. કારણ કે આજે જંગલમાં કોઈ પણ રીતે માછલા પકડવા માટે એના કારણે બીજા વન્યજીવને નુકસાન ન થાય એ ધ્યાન રાખવું જરૂર છે. જંગલોમાંથી વિવિધ પ્રકારની વન પેદાશો આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. રાગ છે, ગુંદર છે, પોચું લાકડું છે વગેરે જેવી ચીજવસ્તુ મેળવવાથી બીજા અન્ય વન્યજીવને નુકસાન ન થાય એ ધ્યાનમાં રાખવું જરૂરી છે, બરાબર છે. અને એનો અભ્યાસ કરી જરૂરી પગલાં ભરવા જરૂરી છે. આગળ આપણે જોઈએ સમાજમાં જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ. તો સમાજની અંદર જનજાગૃતિ લાવવી, વન્યજીવો એ આપણા માટે કઈ રીતે ઉપયોગી છે, વન્યજીવોની સમતુલા કેવી જાળવવી, એ માટે લોકોની અંદર જાગૃતતા લાવવી પણ જરૂરી છે. જો લોકો જાગૃત બનશે તો જે ધીરે ધીરે જે વન્યજીવો માટે જે સંકટ ઊભું થયું છે એ સંકટ દૂર કરી શકાશે. આગળ આપણે જોઈએ વન્યજીવોને ખોરાક, પાણી વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા પણ કરવી. તો વન્યજીવોને જરૂરિયાત પ્રમાણે એમને ખોરાક મળી રહે, એમને પાણી મળી રહે વગેરે વ્યવસ્થા કરવી, જેથી કરીને એ પોતાનું જીવન ટકાવી શકે. જો પીવા માટેનું પાણી નહીં મળે, ખોરાક નહીં મળે તો એના કારણે ધીરે ધીરે આ પ્રાણીઓ મૃત્યુ પામશે. ભૂખના કારણે પણ ઘણા બધા પ્રાણીઓ મૃત્યુ પામે. એટલે કે સૌથી પહેલી ફરજ એ છે કે એમને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે, પાણી મળે, એ માટેની પણ વ્યવસ્થા કરવી જરૂરી છે. જોવાની છે વન્યજીવ સંરક્ષણ યોજના. તો વન્યજીવોના સંરક્ષણ માટે આજે ઘણા બધા વન્યજીવોની સંખ્યા ઘટી રહી છે, ઘણા બધા વન્યજીવોના અસ્તિત્વ ઉપર જોખમ મુકાયું છે અને એટલા માટે એમના સંરક્ષણ માટે કેટલીક પરિયોજનાઓ બનાવવામાં આવેલી છે, જેથી કરીને જે પ્રાણીઓના માથે સંકટ છે એવા પ્રાણીઓની સંખ્યામાં વધારો કરી શકાય, બરાબર છે. તો
અલગ અલગ પરિયોજનાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલી પરિયોજના આપણે જોઈએ વાઘ પરિયોજના. તો જે વાઘ જે છે એમના સંરક્ષણ માટે વાઘ પરિયોજના અમલમાં મૂકી હતી, જેથી કરીને વાઘની સંખ્યામાં શું થાય, વધારો થાય. તો આ પરિયોજનામાં શું જોવા મળી રહ્યું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આપણે જોઈએ તો એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતમાં 40,000 કરતાં વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. તમે જુઓ 20મી સદીના અંતમાં ભારત દેશની અંદર કેટલા વાઘ હતા? 40,000 જેટલા, એટલે કે 40,000થી પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. હવે 40,000 એટલે શું કહેવાય? પણ થઈ એવું કે આ અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના કારણે વાઘના અસ્તિત્વ પર મોટો ખતરો ઊભો થયો. થયું કે ધીરે ધીરે અનિયંત્રિત અને ગેરકાયદેસર શિકાર વધતો ગયો, એટલે કે વાઘોનો શિકાર વધતો ગયો. બીજી બાજુમાં નિર્વનીકરણ એટલે કે જંગલો નષ્ટ થતા ગયા અને સ્થિતિ એવી ઉદ્ભવ પામી કે વાઘના અસ્તિત્વ ઉપર શું ઊભો થયો? જોખમ. આપણે 9માની અંદર ભણી ગયા કે વાઘની સંખ્યા ભારત દેશમાં 2011 પ્રમાણે 2222 જેટલી સંખ્યા હતી. હવે 2222 સંખ્યા એટલે શું કહેવાય? કંઈ જ ન કહેવાય. તો આપણે જોઈ ગયા કે જે રીતે ગેરકાયદેસર શિકાર થઈ રહ્યો છે, નિર્વનીકરણ એટલે કે જંગલનો જે નાશ થઈ રહ્યો છે, અને એના જ કારણે વાઘના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો, કારણ કે ધીરે ધીરે એની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો. અને એટલા માટે વાઘની સંખ્યા જળવાઈ રહે એ માટે વાઘને બચાવવા માટે 1971માં યાદ રાખવાનું છે, 1971માં વાઘ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. તો 1971માં વાઘ પરિયોજના અમલમાં મૂકવામાં આવી, જેનો ઉદ્દેશ્ય જ હતો કે વાઘની સંખ્યામાં વધારો કરો. તો આપણે જોઈએ તો આ પરિયોજના મુજબ વાઘની કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને પર્યાવરણની સમતુલા જાળવવી. તો આપણે જોઈ ગયા કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હતું કે વાઘની જે કુદરતી આવાસો એટલે કે વાઘના જે રહેઠાણો જે છે સુરક્ષિત કરવા, જેથી કરીને વાઘનો ત્યાં શિકાર ન થાય, વાઘને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે, ખોરાક મળી રહે એવા પ્રકારની વ્યવસ્થા કરવી, જેથી કરીને વાઘની સંખ્યા જળવાઈ રહે. અને ત્યાં આગળ જે પર્યાવરણ જે છે પર્યાવરણની સમતુલા જાળવવી, પ્રદૂષણ ન ફેલાય, કોઈ રોગચાળો ન ફેલાય, આની પણ તકેદારી રાખવી, જેથી કરીને વાઘની સંખ્યામાં વધારો થાય. આજે ભારતમાં 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. એટલે કે ભારત દેશની અંદર કેટલા ક્ષેત્રો છે? 44 જેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના અમલમાં છે. કેટલા? 44 ક્ષેત્રો જ્યાં વાઘ રહે છે એવા વિસ્તારોમાં વાઘ પરિયોજના. તો મેન મુદ્દા યાદ રાખવાના, 1971માં વાઘ પરિયોજના શરૂ કરી હતી. આજે ભારત દેશમાં કુલ કેટલા ક્ષેત્રમાં? 44 ક્ષેત્રની અંદર આ પરિયોજના કાર્યરત છે. વાઘ પરિયોજના તૈયાર કરવાની જ છે, બરાબર છે. પરીક્ષામાં આવશે, મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરવાની જ છે. તો આપણે જોઈ ગયા કે 20મી સદીના શરૂઆતમાં 40,000 જેટલા વાઘ હતા, પણ જે રીતે ગેરકાયદેસર રીતે શિકાર અને નિર્વનીકરણને કારણે વાઘના અસ્તિત્વ ઉપર ખતરો ઊભો થયો, અને એટલા માટે વાઘની સંખ્યા વધે એટલા માટે 1971માં વાઘ પરિયોજના અમલમાં મૂકી, જેનો ઉદ્દેશ્ય વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત કરવા, પર્યાવરણની સમતુલા કરવી. અને આજે ભારતમાં 44 જેટલા ક્ષેત્રોમાં યોજના કાર્યરત છે. તો આ વાઘ પરિયોજના તૈયાર કરવાની છે, જે મોસ્ટ આઈએમપી છે અને પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ત્યાર પછી બીજી પરિયોજના વિશેની આપણે ચર્ચા કરીએ, બરાબર છે. તો જેનું નામ છે હાથી પરિયોજના, બરાબર છે. આ મોસ્ટ આઈએમપી પણ છે. ત્યાં વાઘ પરિયોજના અને હાથી બંને તૈયાર કરવાની છે, બંને મોસ્ટ આઈએમપી છે, બંનેમાંથી એક આવશે ને આવશે, બરાબર છે. તો હાથી પરિયોજના, તો ઈસવીસન 1992માં હાથી પરિયોજનાની શરૂઆત થઈ. તો કઈ સાલમાં? 1992માં, યાદ રાખજો ખાસ, 1992માં હાથી પરિયોજના શરૂઆત થઈ. હવે હાથી પરિયોજના હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ યોજનાનો હેતુ શું હોય. તો આપણે જોઈએ તો આ યોજનાનો હેતુ હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું. તો યોજનાનો મહત્ત્વનો ઉદ્દેશ્ય કયો હતો? તો મહત્ત્વનો ઉદ્દેશ એ જ હતો કે એમના જે રહેઠાણો એટલે કે હાથી જ્યાં વસવાટ કરે છે ત્યાં આગળ હાથીનું સંરક્ષણ થાય, એટલે કે હાથીનો ત્યાં શિકાર ન થાય, કારણ કે હાથીના દાંત બહુ કિંમતી હોય. એ મેળવવા માટે હાથીનો શિકાર વધતો જાય છે.
એટલા માટે જ્યાં હાથી વસવાટ કરે છે, હાથીઓનું રહેઠાણ છે, ત્યાં આગળ એમનું સંરક્ષણ આપવું, તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું, એટલે કે જ્યાં હાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે એવા માર્ગોનું પણ સંરક્ષણ કરવું. તો હાથીના જે માર્ગ જે છે એનું પણ સંરક્ષણ કરવું. તો આ બાબત પણ ધ્યાનમાં રાખવી. આજે ભારત દેશની અંદર 26 જેટલા ક્ષેત્રની અંદર હાથી પરિયોજના ચાલે છે. કેટલા ક્ષેત્રોમાં? 26 પરીક્ષામાં આવશે. તો 26 જેટલા સંરક્ષિત વિસ્તારોની અંદર હાથી પરિયોજના ચાલે છે, કે જ્યાં હાથી વસવાટ કરતા હતા એવી જગ્યાએ હાથી પરિયોજના ચાલે છે. અને આજે આપણે જોઈએ તો ધીરે ધીરે હાથીની સંખ્યામાં શું થઈ રહ્યું છે? વધાર. પણ મેઇન મુદ્દા યાદ રાખજો, 1992માં હાથી પરિયોજનાની શરૂઆત થઈ. અત્યારે કુલ કેટલા ક્ષેત્રોમાં છે? 26. યોજનાનો હેતુ કેવો હતો? તો હાથીઓના જે રહેઠાણો જે છે સંરક્ષણ કરવું, ત્યાર પછી હાથી જે માર્ગે સ્થળાંતર કરે છે એ માર્ગોનું પણ સંરક્ષણ કરવું. કારણ કે હાથી કેવા હોય, એક સ્થળેથી બીજા સ્થળે હંમેશા જતા હોય છે. તો એ જે માર્ગો, જે રસ્તાઓ જે છે એનું પણ સંરક્ષણ કરવું, જેથી કરીને ત્યાં આગળ હાથીઓનો શિકાર ન થાય. અને આજે કેટલા? 26 જેટલા ક્ષેત્રની અંદર આ યોજના અમલમાં છે. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. હવે ત્રીજી પરિયોજના આપણે જોઈએ તો ત્રીજી પરિયોજના જે છે જેનું નામ છે ગેંડા પરિયોજના. ગેંડા પરિયોજના છે એટલે આપણને ખ્યાલ આવી જ ગયો હશે કે આ પરિયોજના કેમ હશે? તો જે એક શીંગી જે ગેંડા જે છે એમની સંખ્યામાં વધારો કરવો. તો ધ્યાન આપજો, આ પરિયોજના અસમ રાજ્યો અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. તો જે ગેંડા પરિયોજના જે છે એ ગેંડા પરિયોજના જે અસમ રાજ્યોમાં વસવાટ કરતા ગેંડા અને ત્યાર પછી પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા જે ગેંડા જે છે એમના સંરક્ષણ માટે યોજના બનાવે. કારણ કે ભારત દેશમાં 2 જગ્યાએ ગેંડા જોવા મળે, એક અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં ગેંડા જોવા મળે છે, બીજે ક્યાંય જોવા નથી મળતા. અને એટલા માટે અહીંયા વસવાટ કરતા જે ગેંડા જે છે એમના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના બનાવવામાં આવી છે, જેથી કરીને ગેંડાની સંખ્યામાં પણ વધારો થઈ શકે. આપણે જોઈએ તો ભારતે રાઇનો વિઝન દ્વારા 2020ની વ્યૂહરચના મુજબ ગેંડાની સંખ્યામાં 3000 સુધી વધારો કરવો આ લક્ષ્ય રાખ્યું છે. તો ભારત દેશે કે એક યોજના અમલમાં મૂકી છે રાઇનો વિઝન, અને રાઇનો વિઝન દ્વારા 2020 સુધી કેટલી સંખ્યા? 3000 સુધી ગેંડાની સંખ્યામાં શું કરવો? વધારો કરવો. પરીક્ષામાં એક આમાંથી એક પારિભાષિક શબ્દ પરીક્ષામાં આવશે તમારે. કેવું? કે રાઇનો વિઝન એટલે શું? તો ગેંડાની સંખ્યામાં વધારો થાય એટલા માટે રાઇનો વિઝન, જેનો ઉદ્દેશ્ય 2020માં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવી. તો આ માટે ગેંડા પરિયોજના અમલમાં મૂકી છે. પણ આમાંથી આપણે રાઇનો વિઝન યાદ રાખવાનું કે રાઇનો વિઝન દ્વારા 2020 સુધી ગેંડાની સંખ્યામાં કેટલો? 3000 સુધીનો વધારો કરવો. તો અહીંયા આગળ પણ ગેંડાના સંરક્ષણ માટે આ ગેંડા પરિયોજના અમલમાં મૂકી છે. હવે ચોથી પરિયોજના આપણે જે ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ પરિયોજના બરાબર છે. તો જે ઘડિયાળ પરિયોજના એક મગરનો એક જાતિ છે, મગર. તો યાદ રાખજો, મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકમાં લુપ્ત થવાને આરી હતી. તો મીઠા પાણીમાં જોવા મળતા મગરની પ્રજાતિ છે જેનું નામ છે ઘડિયાળ, અને જે 1970માં આ ઘડિયાળ મગર જે છે એ લુપ્ત થવાને આરી હતી. એટલે કે એમની સંખ્યામાં ઘણો બધો ઘટાડો થયો, કદાચ લુપ્ત પણ થઈ જાય. અને એટલા માટે ધ્યાન આપજો, એટલા માટે સરકારે સમયસર આ ઘડિયાળ પરિયોજનાનો અમલમાં મૂકી હતી. આમાં આપણે કંઈ ખાસ કંઈ પૂછાતું નથી, પણ પરીક્ષાઓ પ્રશ્નો પૂછાય કે ઘડિયાળ પરિયોજના શું છે? તો જે મીઠા પાણીની અંદર રહેતા જે મગર જે છે એ મગરના સંરક્ષણ માટે આ યોજના અમલમાં મૂકી છે. તો 1970ની અંદર જે મીઠા પાણીમાં રહેતા જે મગરની જે પ્રજાતિ છે ઘડિયાળ, એમની સંખ્યામાં એકાએક ઘટાડો થયો.
અને ભવિષ્યમાં લુપ્ત થઈ જશે એવી પણ સંભાવના જોવા મળી હતી 1970માં. અને એટલા માટે પછી સરકારને લાગ્યું કે આ માટે કંઈક પગલાં ભરવા જરૂરી છે. એટલા માટે સરકારે સમયસર પગલાં ભરી ઘડિયાળ પરિયોજનાની શરૂઆત કરી. અને જેમનો મહત્ત્વનો ઉદ્દેશ્ય હતો કે જે મગર જે છે એમની સંખ્યાની અંદર શું કરો, વધારો કરો. અને આજે જે મીઠા પાણીમાં રહેતા જે મગર જે છે એ પ્રજાતિનું નામ છે ઘડિયાળ. અને એમની સંખ્યાની અંદર હવે ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. પણ આમાંથી આપણે કંઈ ખાસ કંઈ પૂછાતું નથી. પણ મેં કહ્યું એ પ્રમાણે કે ઘડિયાળ પરિયોજના શું છે એટલું જ પૂછાય તો મીઠા પાણીમાં રહેતા જે મગર જે છે એ પ્રજાતિના સંરક્ષણ માટે આ ઘડિયાળ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે.